ચાલતી ચાલતી જાઉં છું કેમ કે પપ્પા છે ને ઉતાવળમાં મને મૂકી ન કરતા ને મને કે તું ચાલતી આવજો ફરી આટલું ચાલીને છે ને હું ઘરેથી એટલે આવી છું સ્પેશિયલ વ્લોગ બનાવવા માટે હું જાઉં છું તો બી મને છે ને અંદર જતાં જતાં બીક લાગે છે કેમ કે છે બે કૂતરા છે પપ્પાએ બેઉને બાથરૂમમાં ઘુસાડી દીધા છે અંદર અલગ એક્સપિરિયન્સ હોય આ બધો એ આ ભાગે જ છે મારાથી એટલો નજીક છે ને મોર આવી ગયો છે તો હું તમને મોર બતાવું ખબર જ નથી મને કે ગાય છે અચ્છા એટલે જ તું ગુસ્સો કરે છે જો મને એવું લાગે છે ફેરા ફરે છે એટલે છે ને ફટાકડા બી બહુ જ ફૂટે છે મંડપને આખું ગોર ગોર ફેરવી દીધું કશું દેખાતું બી નહીં અહીંયાથી મૂર્તિ બતાવો કેવી બહુ મસ્ત પહેલાં છે સવારે દેખાતી નથી એટલી બધી બટ અત્યારે એકચ્યુઅલમાં એટલી નજીક ઊભી છું ને તો બહુ જ મસ્ત દેખાય છે સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કે મમ્મીની છે ને થોડી તબિયત ખરાબ થઈ ગયેલી એટલે જલ્દી સૂઈ ગયેલી તો આજે મેં સવારે વિડીયો કોલ કર્યો તો મમ્મીની તબિયત બહુ જ સારી થઈ ગઈ છે ને એ છે ને ઘોડાની જેમ ચાલે છે જેવું શીતલ કાકીએ મને કીધું મેં જસ્ટ હમણાં વિડીયો કોલમાં વાત કરી તો એની તબિયત થોડી સારી થઈ ગઈ છે તો અપડેટ છે અને એ લોકો રાજકોટ ક્રોસ કરી લીધું છે સિટી ક્રોસ કરી લીધી છે એ લોકોએ તો હું ધીરે ધીરે તમને અપડેટ આપતી રહીશ મારું કામ બધું સવારનું ખતમ થઈ ગયું છે અને એવું જાણવા મળ્યું છે કે 3 દિવસ તુલસી વિવાહ થવાનો છે તો કાલે 11 થઈ બીજી લોકો આજે 12 છે તો 12 તે કરશે લોકો 13 બી કરશે તો આજે અમારા ગામમાં બી તુલસી વિવાહ છે આજે જાન લઈને જવાના છે ઘરની પાછળ છે ને ત્યાંથી જાન લઈને જશે અહીંયા મંદિરે હું તમને બતાવીશ હમણાં બધા છે ને છોકરીને લઈને જશે અહીંયા આગળ મંદિર છે ત્યાં આગળ અને જાન છે ને પાછી બીજેથી આવશે મારા ભીંડા લોકોનું પોતું એવું ને એવું રહી ગયું છે જોવા જોવા મોડું થાય તો બધી બાજુથી મોડું થાય છે ગેસનો બાટલો પતી ગયો એનો રોટલો બી એવું ને એવો મારું શાક બી એવું ને મોડા આવ્યા અને મોડા ઉપર મોડું થયું જો છે ને રોટલો આવો તમે ના કરશો બરોબર તો ફાટે પાછું ચાલુ કરો મારું શાકે ભરી ગયું ચાલુ કરો આ ચાલુ તો કરો હા થઈ તો ગયો મારું અહીં છે ને શાક થાય છે ભાવનાબેનનો રોટલો ફૂલી ગયો છે મસ્તન વાળો મમ્મી હતી ને તો અમે કૂતરાને મોકલવાના હોય ને રોટલા એટલે મને રોટલા નહીં આવતા એટલે સ્પેશિયલ મમ્મી છે ને ભાવનાબેનને કહીને ગઈ છે કે તારે છે ને 4 રોટલા બનાવીને આપશે રોજ રોટલા બનાવવા આવે છે જાનમાં તો છે ને અમારે બી જવાનું છે બટ મારે છે ને અહીંયા કચરા પોતું કરવા ભાવનાબેન નતા આવ્યા જલ્દી અને ખાવા બનાવવાનું બાકી હતું મારે એટલે પછી મારાથી ના જવા ફરિયાવાળા છે ને બધા જ ગયા છે જો જવાશે તો જઈશ નહીં તો મારે થોડું કામ છે બેંકમાં તો એ પતાવવાનું છે તો સાંજે હું જઈશ ને ત્યારે તમને બતાવીશ કે કેવી રીતે કર્યું છે એમ મારું જમવાનું ને બધું થઈ ગયું છે પરવારી ગઈ છું મસ્ત અને મમ્મીએ બી વિડીયો મોકલ્યો છે મને એને ત્યાં આગળ શું જમવાનું હતું ને ક્યાં ઉતારો છે બધો વિડીયો એમણે મોકલ્યો છે જજ નહીં કરતા કેમ કે મમ્મીનું ગળું છે ને એકદમ ખરાબ થઈ ગયું છે તો બિચારીએ થોડું થોડું કરીને બોલી છે તો પહેલાં એ વિડીયો જોઈ લો આજે અમારે જમવાનું છે આ સલાડ છે પરોઠા છે પાપડ છે શાક સોનું છે પનીરનું શાક છે છાશ છે ખોલશે જ ને આ પુલાવ છે હવે અમે જમી લઈશું આ મારા મીનાબેન છે હાય કો મીનાબેન મમ્મીનો અવાજ આવો કંઈક થઈ ગયેલો છે ત્યાં કેમ કે છે ને હાઈવે પર ચાલતા હોય તો ડસ્ટ એક તો ઉડે પ્લસ તાપ હોય પ્લસ ઠંડી હોય તો આ બધામાં લીધે છે ને બધાનું ગળું બેસી ગયું છે અને સ્કિનની હાલત તો બહુ જ ખરાબ થઈ ગઈ છે અને પપ્પાને છે ને કાલ રાતે અર્જન્ટ તબેલામાં જવું પડ્યું જેને ખબર નહીં એને હું કહી દઉં અમારે છે ને ગાયને ભેંસનો તબેલો છે 10 થી 15 એવી ગાયો છે તો કાલે ગાયને વાછડો આવવાનો હતો મતલબ અમારામાં એવું બોલે છે કે ગાય વહી છે એમ
તો એની ડિલિવરી કરવા કાલ પપ્પા ગયા હતા. તો મેં પપ્પાને કીધું છે કે સાંજે દૂધ રેડવા જાય ને તો મને લઈ જાય, તો હું તમને બધાને બતાવું કે ન્યૂ બોર્ન જે ગાય હોય, મતલબ વાછડો હોય, કેવું લાગે એમ તો તમે બધાએ જોયેલું હશે. બટ મેં જે એક્સપિરિયન્સ કર્યો છે ને બહુ વર્ષો પહેલાં મેં વાછડાને જન્મ લેતા જોયો છે એમ. તો એક્સપિરિયન્સ મારા માટે આમ કોઈ દિવસ નહોતું જોયું આવું કંઈ ને એવો એક્સપિરિયન્સ મેં લીધો છે. તો મને એમ કેવું તમને બધાને બી બતાવું કે આવું કંઈક હોય છે. બટ કાલ રાતે હું જઈ ના શકી, તો આજે જવાશે ને તો હું તમને બતાવીશ કે ન્યૂ બોર્ન વાછડો આમ કેવો હોય, એકદમ ક્યુટ હોય. જે તમને જોયું હશે ને બેસતા વર્ષના બ્લોગમાં એક નાની નાની વાછડીઓ હતી. તો જો જવાશે ને તો હું જઈશ પાકું. શાંત થઈ ગઈ છે ને પપ્પા છે ને મને મૂક્યા વગર તબેલે જતા રહ્યા છે. તો હું એકલી જઈશ હવે ચાલતી ચાલતી ત્યાં ખેતરે. અને જે રસ્તામાં વચ્ચે વરઘોડો બી જાય છે, કેમ કે હવે મુહૂર્ત છે તુલસી વિવાહ કરવાનું. તો તમને એ બી વરઘોડો બી બતાવીશ. પહેલાં હું ઘર લોક કરી દઉં. તો હજી તો છે ને હું ઘર લોક કરી દીધી ને અમારા મહેમાન છે ને આવી ગયા છે. તું આવી ગયો? આની જ રાહ જોતી હતી ઉપરની આવી નથી. તો હવે આને દૂધ આલી અને પછી હું જાઉં તબેલે. આ ઘર તો છે ને એનું જ છે. મીમી મીમી ક્યાં જવું છે? ક્યાં જવું છે? એની પૂંછડી તો એવી ઊંચી થઈ જાય ને જોઈને. ઓ મીમી આને આપીને જ જવું પડે, નહીં તો હું પાછી આવું ત્યાં લગીને દરવાજે જ બેસી રહે. ચાલો થઈ ગયું, ચાલો. ચાલવા બી નહીં દે પણ પગમાં અથડાશે. ચાલો જો ગરબા ચાલુ થાય છે, મતલબ જે ગામનો ચોક હોય ને ત્યાં આગળ. તો બતાવો તમને આવી ગરબા રમીને આવી છે. જો ગરબા રમવા ગયેલી. આજે છોકરાની જાન આવે છે અને છોકરીને લઈ જાય છે મંડપમાં. તો આવું કંઈક હોય છે. હું છે ને ચાલતી ચાલતી જઉં છું, કેમ કે પપ્પા છે ને ઉતાવળમાં મને મૂકી રંગ હતા ને મને કે તું ચાલતી આવજો ફરી. તો હું એકલી રસ્તે હવે ચાલતી ચાલતી જઉં છું. બહુ દૂર નથી, નજીક જ છે. આવો કંઈક છે અમારા ગામનો રસ્તો છે. અહીંયાથી મંદિર આવશે જ્યાં ભાઈના મેરેજ હતા. તો અંદર છે ને એક વસ્તુ બતાવું ચાલુ રસ્તામાં છે ને આપણે કોઠા કહીએ એને અમે. તો એનું છે ને અહીંયા ઝાડ છે, હું તમને બતાવું. એ કોઠા લારીઓમાં ત્યાં મળતા હોય છે અને અહીંયા આગળ મફતમાં ઝાડ પર લટકે છે. અચ્છા, મારા ગામની વાડી જે ભાઈના મેરેજ અહીંયા થયા હતા, જેણે ના જોયા તો એની લિંક છે ને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. તો જાઓ અને જોજો. તો રાતે અમારે અહીંયા આવવાનું છે. આટલું ચાલીને છે ને હું ઘરેથી એટલે આવી છું સ્પેશિયલ વ્લોગ બનાવવા માટે હું જઉં છું. બાકી એ બી પપ્પાને ખબર છે કે આ છોકરી જઈને ચાલતી ક્યારે બી ના આવે. બટ વ્લોગ બનાવવા માટે હું જઉં છું સ્પેશિયલી તમને બતાવવા. અને અહીંયા છે ને બેઠા છે કૂતરા અને મારી ફાટે છે. જો મારા આજુબાજુ આવ્યા તમે લોકો તો આ બની તમારું એને કૂતરાઓથી કોસો દૂર રહું છું. હવે સ્ટ્રીટ ડોગથી મતલબ છે ક્યારે શું કરડી જાય ને ખબર ના પડે મને. અને અહીંયા વાંદરાઓ બી એટલા ફરતા હોય છે. કેમ કે છે ને અમારા તબેલાના અંદર બી કૂતરું છે. જેને પહેલાંના બ્લોગ જોયા છે ને એને ખબર હશે કે એટલું મોટું કૂતરું છે. મને એનું નામ નથી ખબર, મતલબ જે કઈ બ્રીડનું છે એ નથી ખબર. બટ બહુ મોટું છે. એ કોઈની તાકાત છે અંદર તબેલામાં ઘૂસવાની, કોઈની બી નહીં. હું તમને બતાવું હમણાં અંદર એક રસ્તો છે અંદર જવાનો. અહીંયા ખેતરમાં લોકો રહે છે. એ છે અમારું મેઇન ખેતર છે ને અહીંયા અંદર આવેલું છે. હું તમને ફ્લાવર બતાવવા આજે કે ફ્લાવર તમારા ઘરે આવે છે ક્યાંથી. તો આ છે ફ્લાવરનું. તો આ છે ફ્લાવર. હજી કંઈ થયા નહીં. આઈ થિંક આ ફ્લાવર જ છે. મને પાન જોઈને ખબર પડી ગઈ કે આ છે ને કોઈ ફ્લાવરનું ખેતર છે. તો બી હમણાં કન્ફર્મ કરીશું પપ્પા જોડેથી. તો આખો અમારો અંદર રસ્તો જવાનો છે. આવો. અને આ છે તમાકુ અમારે અહીંયા આગળ. અહીંયા પાછળ કોબી ફ્લાવર છે. પપ્પા કૂતરું બંધ રાખજો. જોઈ બૂમ પાડે છે. જાને હવે આ કોઈ જો તાકાત છે કોઈની અંદર ઘૂસવાની. વાવ એ મને ઓળખે પપ્પા. તો બી મને અંદર જતા જતા બીક લાગે છે કેમ કે મને ઓળખતું નહીં ને એટલે. હા આવ્યું. ગાય બી એમ કરે છે. ભાઈ બાથરૂમમાં ફૂડ દીધું. જો આ ગાયનું છે ને વાછડું છે. જો આ કાલે છે ને ગાય વહી છે આ મસ્તન વાળું. નહીં અડતી હું નહીં અડતી. આજે હું તમને ટૂર કરાવીશ તબેલાનો. જો 1 2 3 4 5 6 7
એ નાયના પપ્પા જાય છે. અહીંયા જો દૂધ રેડાય છે આવું. આ દૂધ જશે અમૂલ ડેરીમાં. કેટલું ક્યુટ છે આ વઈ કે પેલી વઈ. આ વાછડી છે કે વાછડો છે? પણ બધા છોકરાઓ જ આવ્યા છે. મારો કંઈક તબેલો છે. એ ભાગે છે. બાબા નામ શું પાડ્યું? કેમ લાલી કઈ છે તમારી? લાલી પણ લાલી ત્યાં છે. મસ્તી ખોર છે આ. કઈ ગાય છે? જર્સી. ગીર ગાય કઈ છે? કુકુ. સોનું. પપ્પા તમે સોનું નામ કોને પાડ્યું હતું? જો છોકરો દૂધ દોવે છે. જોયું? સ્ટોરી કહું, જ્યારે શરૂઆતમાં અમે લોકો છે ને ગાય લાવ્યા તો પપ્પાએ 2 ગાયથી સ્ટાર્ટ કરેલો. તો મમ્મી નવી નવી દોવા આવી હતી. જે ગાય લાત મારીને બીજે દિવસ મમ્મી ઊભી જ ના થઈ. તો આ કંઈક સ્ટોરી હતી. નવો તબેલો ચાલુ કર્યો ને તારે શું કરી દીધી. લાલી આ પપ્પાની ફેવરેટ ગાય છે. લાલી એ ડોકું મૂકી દીધું એડે. મન મારતી નહીં હે? નહીં નહીં. આ ગાયના નંબર બી મારેલા છે જો. સિંગડું મારે તો આ ક્યાં જવું તારે પણ. જોવા જેમનો ચારો નાખે છે પપ્પા. બહુ ડાઈ ખાઈ લે. પપ્પા મને બી આવું વાલ કરતા હોય તો તમે ઘરે. મન તો કરતા નહીં. એ કાં રહી ત્યાં ક્યાં હંતેન બેહી ગયેલી. પપ્પા આ બધાને કેમ અલગ રાખી છે? આ બધાને કેમ અલગ રાખી છે? જો આવું કંઈક છે. કેવી દોવા જો. આ બીવડાવે છે મને એક તો આ બાજુથી. એ આ ભાગે જ છે મારાથી. અને આ દોટવા બહુ વધારે જોઈએ છે. શું છે તારે? જોજો શું છે? જાણે ગુસ્સાવાળી છે આ. શું છે? શું છે? એને ખબર છે કે હું વિડીયો શૂટ કરું છું. ગુસ્સો નહીં કર મારી જોડે. પેલા મુન્ના દાદા જોયા જ તે. પપ્પા આ કેમ આટલો ગુસ્સો કરે છે? આ કેમ આટલો ગુસ્સો કરે છે? અચ્છા ભેંસ છે આ? અલ્લા મને તો ખબર જ નથી. મને કે ગાય છે. અચ્છા એટલે જ તું ગુસ્સો કરે છે. જો અચ્છા આ એક જ છે ને? વચ્ચે ઊભી રાખી છે તો મને ઓળખાણ જ નહીં પડી કે આ ભેંસ છે. આપણે નહીં કહેતા ભેંસ જેવી ઊભી થાય ને એટલે આ ગુસ્સો કરે છે. હે ને? અને મોડું જો. હે ને? જેવી જોવે છે ને મને આમ આમ તીરછી નજરે જોવે છે મને. જોજો કેટલો ગુસ્સો કરીશ પણ હવે તારું કંઈ લઈ નહીં જવાની હું. છે 2 કૂતરા છે. પપ્પાએ બેઉને બાથરૂમમાં ઘુસાડી દીધા છે અંદર આવીને. એટલે કેમ કે છે ને એના દાંત છે ને બાપરે કંઈક ને કંઈક થવા લાગે મને. બેનજન પપ્પાએ બાથરૂમમાં પૂર દીધા છે. સિમ્બા નામ પેલું મોટું વાળું હતું ને એનું નામ કારી છે અને બીજું એક નાનું છે એનું નામ છે ને સિમ્બા છે. તો 2 જણા છે ને સિમ્બા જેવા જ છે એટલે પપ્પાએ પૂર દીધા છે અંદર. આ જો આને શું થયું છે એ જ નહીં ખબર પડતી. દૂધ હમણાં તો પીવડાવ્યું હતા ને. અને અહીંયા છે ને મમ્મીને ફોન આવી ગયો છે. બતાવજો. હેલો કઈ પહોંચી? વલ્લભભાઈ પંપે. અવાજ આવતો નહીં. છાપરા બાટ. મને તો છાપરા બાટા હમણાં સુરતનું યાદ આવી છે. ઠાપરા. અચ્છા પહોંચી છે છાપરા. પહેલાં મને છે ને છાપરા બાટા સમજો. મેં તો છાપરા બાટા તો સુરતમાં આવી પછી ઠાપરા પહોંચી છે. એ છે ને પપ્પા બતાવવા લઈ ગયા છે નવી ગાય જે વહી છે ને. વાછડો આવ્યો છે ને છોકરા દાદી બની ગઈ ને.
જ્યારે બી વાછડો કે વાછડી તો મમ્મીને પપ્પાને ખીચું કે તમે દાદા દાદી બની ગયા એમ. એટલો નજીક છે ને મોર આવી ગયો છે તો હું તમને મોર બતાવું. વેઇટ, તો અહીંયા જ બેઠો છે જો. સી, બહુ નજીક નહીં જો, નહીં તો છે ને ઉડી જશે. ત્યાં છે ને બે ઢેલ બેઠા છે અને અહીંયા છે ને આ મોર બેઠો છે જો. ફ્લાવર તોડી તોડીને ખાય છે. જો આ એક મોર છે ને ઉપર ચડી ગયો છે અને બીજો એક છે ને નીચે બેઠેલો છે. ક્યાંય ગયો? અચ્છા, આગળ ગયો છું. જો એક ત્યાં જાય છે ચાલતો ચાલતો. મસ્તન વ્યૂ સાથે મેં મોરને છે ને એટલા નજીકથી જોયા છે ને તમને બી બતાવવાનું ટ્રાય કર્યું છે. અમારો તબેલો આ રહ્યો. હવે અમે જઈએ છીએ ઘરે. પપ્પા ડેરીએ દૂધ રેડશે અને હું જઈશ ઘરે. જો હજી પેલા છે ને પપ્પાએ છોડ્યા નથી. બિચારા છોડી કાઢો હવે. પપ્પા છોડે નહીં, એટલે તમને બતાવું. સિમ્બા આવ્યો નહીં? સિમ્બા જો જાને હવે જો આ છે ને સિમ્બા છે. હા સિમ્બા છે અને પેલી કારી. કારી બાય બાય. આ બિચારું બહુ ડાયું છે. આ ગોળ છે. સિમ્બા બાય. અહીંયા હજી બી મેરેજ ચાલે છે. પહેણવા ક્યારનું 4 વાગ્યાનું મુહૂર્ત હતું તો હું નીકળીને ત્યારે જાન નીકળતી હતી. છોકરીને લઈ જાય છે જો. પતી જવા આવ્યું પણ હજી તો છોકરીને છે ને મંડપમાં લઈ જાય છે. પછી હજી 1-2 કલાક પછી પતશે લગન. હું ઘરે આવી ગઈ છું. મેં દૂધ ગરમ કરવા મૂકી દીધું. પ્યોર છે ને ગીર ગાયનું દૂધ છે બટ મને ઓછું ભાવે કેમ કે એનો ટેસ્ટ છે ને અલગ હોય. અમે સુરતમાં અલગ પીધેલું હોય ને તો ટેસ્ટ થોડો અલગ અલગ લાગે, ચા બી અલગ લાગે. તો હવે દિયાબત્તી કરીશ, ઘરના થોડા કામ બાકી છે એ પતાવીશ ને પછી રેડી થઈશ ને જમવા જવા માટે ત્યારે તમને મળીશું. તો હું થઈ ગઈ છું અહીંયા રેડી. મેં છે ને મમ્મીનો ગાઉન પહેર્યો છે કેમ કે હું સુરતથી કંઈ લઈને નહીં આવી તો મારું મમ્મીનું માપ છે ને સેમ જ આવે છે. તો મેં મમ્મીવાળું ગાઉન પહેરી લીધું છે અને અહીંયા છે ને નવી ઇયરિંગ્સ પહેરી છે મેં આજે. કેમ કે મને છે ને આવો કોઈ આઈડિયા જ નહોતો કે અહીંયા આગળ આવું જમણવાર ને એવું કંઈક મતલબ તુલસી વિવાહને એવું કંઈક હશે આવું. અને મને છે ને ગામનું જમવાનું બહુ જ ગમે. સ્પેશિયલી છે ને મને દાળ ભાત બહુ ગમે તો હું છે ને લાલચથી જમવા જતી રહું છું. સ્પેશિયલી મારું ફેવરેટ શાક છે વાલનું શાક છે. વાલનું શાક મળી જાય મને તો બહુ જ મજા આવી જાય. મને એવું લાગે છે ફેરા ફરે છે એટલે છે ને ફટાકડા બી બહુ જ ફૂટે છે. તો અમે લોકો જઈએ ત્યાં આગળ અને પછી તમને મળું કે જમવામાં શું છે બતાવો તમને હું. હજી ફેરા ફરે છે કે હું? અચ્છા, એટલે ફટાકડા ફૂટે છે. હા મને સંભળાતું હતું કે આના ફોડે છે. અચ્છા, એટલે હજુ લગ્ન પત્યું નહીં? અચ્છા, હવે આ તો નીચે જ ફૂટી ગયો. પબ્લિક જો નહીં છે અંદર ફેરા ફરે છે. હજી મંડપને આખું ગોળ ગોળ ફેરવી દીધું, કશું દેખાતું બી નહીં અહીંયાથી. તો હું છે ને જમીન આવી ગઈ છું કેમ કે છે ને તુલસી વિવાહ ખતમ થઈ ગયો છે તો હું તમને મૂર્તિ બતાવું કેવી બહુ મસ્ત. પહેલાં છે ને સવારે દેખાતી નથી એટલી બધી બટ અત્યારે એકચ્યુઅલમાં એટલી નજીક ઊભી છું ને તો બહુ જ મસ્ત દેખાય છે. આ તુલસી માતા છે અને આ કાનોડો. તો મને છે ને આજે એટલો અફસોસ થયો ને કેમ કે હું છે ને વ્હાઇટ ડ્રેસ પહેરીને ગયેલી જે મારે પહેરીને નહોતો જવાનો કેમ કે મારું ફેવરેટ ખાવાનું હતું રીંગણ બટાકાનું શાક ને દાળ ભાત. તો બહુ જ મસ્ત ખાવાનું હતું. તો આજે મને શીખ મળી છે ક્યારે ફેવરેટ વસ્તુ હોય ને તો વ્હાઇટ કપડાં પહેરીને નહીં જવું. એક તો ફોન મૂકવાની જગ્યા નથી તો મેં બગલમાં ફોન મૂકી. એકમાં ડીશ હતી, હાથ બગડેલા હતા તો મારાથી બ્લોગ શૂટ નહીં થયો તો તમને બતાવી ના શક્યું. તો આઈ હોપ કે તમને આ બ્લોગ ગમ્યો હશે. તો આ બ્લોગ તમને ગમ્યો તો પ્લીઝ લાઇક શેર એન્ડ કમેન્ટ જલ્દી કરજો. આપણે નેક્સ્ટ બ્લોગમાં મળે. બાય બાય.